નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વડોદરા ગ્રામ્યના કરજણના પોલીસ મથકના સગીર કન્યાના અપહરણના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતો આરોપી શહેર ક્રાઇમ બ્રાન્ચના સગંજામાં। ચૈત્રી નવરાત્રિના તહેવાર નિમિત્તે આજરોજ દુર્ગાષ્ટમી હોય શહેરના તમામ માતાજીના મંદિરોમાં હવન અનુષ્ઠાનનું આયોજન શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટ્યા। વાઘોડિયા રોડ સબાપા પાર્કની પાછળ કોર્પોરેશનના રિઝર્વડ પ્લોટમાં ગેરકાયદેસર મકાનો તેમજ ઓરડીના દબાણો તોડી પાડતી દબાણ શાખા। હવે જોઈએ સમાચાર વિગતવાર। કરજણ પોલીસે સગીર કન્યાના અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। મળતી વિગતો અનુસાર કરજણ તાલુકાના લાકોદરા ગામે રહેતી સગીર વયની કિશોરીને ગામમાં રહેતો અલ્પેશ ઉર્ફે કાળિયો જશુભાઈ વાળંદ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, જે અંગે કિશોરીના પિતાએ કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન છેલ્લા 9 માસથી નાસ્તા ફરતા અલ્પેશ ઉર્ફે કાળિયો વાળંદને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બદામડી બાગ પાસેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે અલ્પેશ વાળંદને કરજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। ફોલો સ્કોડના પીએસઆઈ જાડેજા અને તેમના સ્ટાફને પેરોલ ફોલોથી ફરાર થયેલા આરોપીઓ તેમજ નાસ્તા ફરતા વડોદરા શહેરના આરોપીઓની તપાસ કરવા માટે ખાસ સૂચના આપેલી અને તે આધારે પીએસઆઈ જાડેજા અને તેમના સ્ટાફ તેમની ટીમના માણસોએ ઝુંબેશ આદરતા તેમને આ પેરોલ ફોલોથી ફરાર તેમજ નાસ્તા ફરતાની તપાસ દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા 363-66ના આરોપીઓ મળી આવેલ છે, જે એનું નામ છે અલ્પેશ ઉર્ફે કાળિયો જશુભાઈ વાળંદ, જે રહેવાસી ગામ લાકોદરા તાલુકો કરજણના છે। તેની ફરિયાદ હકીકતમાં એવી છે કે માહે 2014ના જૂન મહિનામાં એક સગીર વયની દીકરીને કલ્યાણસિંહ ગોહિલ નામની વ્યક્તિની દીકરીને આ અલ્પેશ ઉર્ફે કાળિયો જશુભાઈ વાળંદ પોતે ભગાડીને લઈ ગયેલો હતો અને એની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે એ પુખ્ત વયની પણ થઈ ગયેલ છે, એની સાથે લગ્ન પણ કરી લીધેલા છે, પણ જે તે વખતે ગુનો સગીર વયની હોય તેના પિતાજીની ફરિયાદના આધારે 363 કલમ 366 મુજબ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયેલાની ફરિયાદ થયેલી અને જે આ ગુનામાં આ આરોપી વોન્ટેડ હોય એને અમારા પેરોલ ફોલો સ્કોડના પીએસઆઈ જાડેજા અને તેમની ટીમના માણસોએ મહેનત કરીને હસ્તગત કરતા તે હાલ આ કરજણ પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી હાથ ધરેલ છે। આજે દુર્ગાષ્ટમી હોય શહેરના માતાજીના મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આદ્ય શક્તિ જગત જનની મા અંબાના 8 સ્વરૂપોની આરાધનાનો સમય એટલે નવરાત્ર। હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને ભાવિ ભક્તો માઈની સેવા પૂજા અને અનુષ્ઠાનોમાં વ્યસ્ત છે, ત્યારે નવરાત્રીમાં આઠમનું ખાસ મહત્વ છે અને દુર્ગાષ્ટમી હોય શહેરમાં ઠેર ઠેર બિરાજમાન માતાજીના મંદિરોમાં ધાર્મિક ક્રિયાઓ થઈ હતી। તમામ મંદિરોમાં ભાવિ ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી હતી। શહેરના ઐતિહાસિક 4 દરવાજા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી। અનેરું ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવતા આ મંદિરમાં આઠમ નિમિત્તે પૂજારી તેમજ ભક્તો દ્વારા માતાજીને પુષ્પહાર ચડાવાયા હતા, તેમજ હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। એનો વધ કરેલો માતાજીએ આઠમને દાડે અને મહિષાસુરને એ રાક્ષસનો વધ કરેલો એ નિમિત્તે આજે આ આઠમનો હવન થાય છે, આઠમની પૂજા થાય છે માતાજીની અને કાયમ અમે હવન કરીએ છીએ। કયું મંદિરને ક્યાં આવેલું? આ પદ્માવતી ન્યાય મંદિર આવેલું છે, કેટલું દરવાજામાં।
આ મંદિર કેટલું જૂનું છે ને આ મંદિર વર્ષો જૂનું છે. ગાયકવાડ સરકાર જે રાજાશાહી તો તાનું જૂનું છે. અને આ માતા એમને બેસાડેલા વડોદરા શહેરની રક્ષા કરવા માટે. 4 દરવાજા વચ્ચે આ વડોદરા શહેર હતું અને રક્ષા કરવા માટે માતાજીએ બેસાડેલા છે. અને આ પદ્માવતી આ બહુ ચમત્કારિક માતાજી છે. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી માતાના મંદિરે દર્શનાર્થે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો જોવા મળી હતી. અહીંયા પણ માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આજે મહાઅષ્ટમી છે. એ મહાઅષ્ટમીનું ખાસ મહત્ત્વ એ છે કે આજે અષ્ટમીની દિવસે જે ભક્તોએ 9 દિવસ 8 દિવસ સુધી અનુષ્ઠાન કર્યા હોય, માની ભક્તિ કરી હોય, તે આજે પોતાને ઘેરે યજ્ઞ કરે છે, માના પાઠ કરે છે અને માને કાલી ગયેલી ભક્તિની અંદર માને વિનંતી કરે છે અને મા એના દરેક કામ પૂર્ણ કરે છે. અષ્ટમીનું મહત્ત્વ એ છે કે આની અંદર વ્રત જપ અનુષ્ઠાન એ કરવાનું આ ચૈત્રી નવરાત્રનું મહત્ત્વ છે. જ્યારે આસોના નવરાત્રમાં જવારા વાવવાના, માતાજીના 9 દિવસ ગરબે રમવાના, એ મહત્ત્વ છે. બીજું કે બાળા બહુચર એ શક્તિનું બાળ સ્વરૂપ છે અને એ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળી છે. એ મનોકામના પૂર્ણ કરવા માટે નવરાત્રના 9 દિવસમાં દરેક ભક્ત માને એક શ્રીફળ અને ચુંદડી અર્પણ કરીને અને પોતાના મનની ઈચ્છા કહે છે. બાળા બહુચરમાં એની 9 દિવસમાં એની જે ભક્તિ કરે છે એના ફળરૂપે એની માં મનોકામના પૂર્ણ કરે છે. દરેક ભક્તોની વિનંતી કે નવરાત્રિના આ ચૈત્રી નવરાત્રમાં આનંદનો ગરબો એકવાર માને કરો, દીવો અગરબત્તી કરી અને માની કૃપા મેળવો. સવાબ પાર્કની પાછળ કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો આજરોજ દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલના આદેશથી વોર્ડ નંબર 9માં અને ટીપી 4માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ખાતે ઇન્દ્રપુરી અતિથિ ગૃહ પાસે સબાબ પાર્કની પાછળ આવેલ કોર્પોરેશનના રિઝર્વડ પ્લોટમાં કરવામાં આવેલ ગેરકાયદેસર 4 મકાનો તેમજ ઓરડીના દબાણો મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા હતા. દબાણ શાખાની ટીમે કિશનવાડી પોલીસ તેમજ ટીપી સ્ટાફને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. માનનીય કમિશનર શ્રી એચ.એસ. પટેલ સાહેબના હુકમ પ્રમાણે વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ વિસ્તાર ઇન્દ્રપુરી અતિથિ ગૃહની પાછળ સબાબ સોસાયટી પાછળ વાઘોડિયા રોડ વિસ્તારમાં ટીપી 4 રિઝર્વ પ્લોટ 373ના કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર 4 પાકા મકાનોના દબાણો હતા. એના અલાવા 4 ઓરડીઓના દબાણો હતા. આ દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ જમીન મિલકત અમલદાર ટીપી દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજરોજ દબાણ શાખાનો સ્ટાફ, કિશનવાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ટીપી સ્ટાફના સાથે રાખીને આ દબાણો દૂર કરેલ છે અને કોર્પોરેશનનો પ્લોટ ખુલ્લો કરવામાં આવેલ છે. નગીના મસ્જિદના નિર્માણમાં થયેલ મનદુખમાં અંતે સમાધાન થયું હતું. માંડવી વિસ્તારમાં આવેલ નગીના મસ્જિદ તોડીને નવી બનાવવામાં આવી રહી છે, જેમાં દરગાહને જેસીબી મશીન દ્વારા નુકસાન થયું હતું, જેના પગલે કેટલાક અગ્રણીઓને મનદુખ પહોંચ્યું હતું. અજાણતા થયેલા નુકસાનને અંદર મનદુખમાં પરિવર્તિત થવા દેવા કરતા સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. બનવામાં આવે છે પૂરા એના અંદર મસ્જિદ જૂની મસ્જિદને તોડ્યા પછી અંદરથી મઝારો જે નીકળી છે દરગાહ એ વર્ષો જૂની છે અને એના માટે અંદરની વાતો છે એ બધા અંદર ભેગા થઈને એને સમાધાન કરીને આગળ કામ વધારીશું. હરણી વારસિયા રિંગ રોડના રહીશો દ્વારા ટ્રાન્સફોર્મરનો વિરોધ કરવામાં આવ્યો હતો. હરણી વારસિયા રિંગ રોડ સ્થિત ઝવેરનગર તેમજ પરસોત્તમનગરના રહીશો દ્વારા MGVCL દ્વારા લગાવવામાં આવી રહેલ ટ્રાન્સફોર્મરનો મીડિયા સમક્ષ જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. રહીશોના જણાવ્યા અનુસાર ટ્રાન્સફોર્મર મૂકવા માટે આ રસ્તો ખૂબ સાંકડો છે, તેમજ ફોલ્ટના કારણે જો કોઈ જાનહાનિ થાય તો જવાબદારી લેવા કોઈ જ તૈયાર નથી. રહીશો દ્વારા આ બાબતે MGVCLના અધિકારીઓ તેમજ કોર્પોરેશનને રજૂઆત કરી હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા મનસ્વી વલણ અપનાવવામાં આવતું હોય રહીશો દ્વારા આજ રોજ મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
હું ઝવેરનગર અને પરસોત્તમનગરના રહીશો અમારા ઘરની સામે આ ટ્રાન્સફોર્મર મૂકવાની જે કાર્યવાહી કરી રહ્યા છે MGVCL તરફથી તેનો અમારો સખ્ત વિરોધ છે. એનું કારણ છે આ રસ્તો સાંકડો છે. બીજું આ જે ટ્રાન્સફોર્મર મુકાવવાનું છે એ ભવિષ્યમાં કોઈ ફોલ્ટને કારણે એક્સિડન્ટ થશે અને એને કારણે કોઈ માનવ જાનહાનિ થશે એની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. અને આવી રજૂઆતો અમે અમારા ચૂંટાયેલા વોર્ડના કોર્પોરેટર થ્રુ બી કરવામાં આવેલી છે. MGVCLના ડેપ્યુટી એન્જિનિયર શ્રી કૌશિક સાહેબને અને શ્રી પાટીલ સાહેબને આવી રજૂઆતો એમના પર લાવવા છતાં પણ તેને અવગણના કરીને એ લોકોએ મનસ્વી રીતે આ સરકારની ઇમેજ બી બગાડીને આ કાર્યવાહી ચાલુ રાખેલ છે, જેની સામે અમારો સખ્ત વિરોધ છે. ડભોઈ ખાતે સ્ટેશન વિસ્તારમાં અચાનક એક કાર માર્ગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર ડભોઈ સ્ટેશન પાસે મોરવાલી જીન પાસે પાર્ક કરેલ કારમાં અચાનક આગે દેખા દેતા આસપાસમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં કારના માલિક મયુરભાઈ શાહ તેમજ ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યાં સુધી આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી. પાર્કિંગમાં ગાડી મૂકીને ગયો હતો સવારમાં 9:30 કલાકે. અચાનક જ મારા મિત્રશ્રી હાર્દિકભાઈ એવું કહ્યું કે ભાઈ તમારી ગાડીમાં આગ લાગેલી છે. અહીંયા આવીને જોયું તો આગ તો ભડકે ભરતી હતી. આ આગનું ચોક્કસ કોઈ કારણ જણાતું નથી, પણ ગરમીના લીધે લાગી એવું મને લાગે છે. અને નવી હતી ગાડીને લગભગ 1.5-2 વર્ષ થયા હતા અને કોઈ ડીઝલ વર્ઝન હતું. વોક્સવેગન વેન્ટો ગાડી છે મારી અને અચાનક જ આગ લાગી ગયેલ છે. આ અંગે ચોક્કસ કોઈ મને કારણ દેખાતું નથી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ જોરદાર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા તમામે રાહતનો દમ લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હા, ડભોઈ સિરોલાવાલાના મકાનના કમ્પાઉન્ડમાં મયુરભાઈ શાહ નામના વ્યક્તિએ પોતાની કાર પાર્ક કરેલી. તેમાં અકસ્માત રીતે કોઈ જગ્યાએ આગ લાગેલ, જે અંગે અમને જાણ થતાં નગરપાલિકા ફાઇટરો મોકલી બધા સ્થળ પર અને આગને કાબૂમાં લેવામાં આવે છે. હાલ તો બીજો કોઈ બનાવ છે નહીં. MS યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના ગેટ પાસે આઈકાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભારે કુતૂહલતા સર્જાયું હતું. છેલ્લા ઘણા સમયથી MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાંથી મોબાઈલ ચોરી, બહારના તત્વો દ્વારા મારામારી, હોસ્ટેલમાં ખોટી રીતે ઘૂસણખોરી જેવી ફરિયાદો સત્તાધીશોને મળી રહી હતી. જેના પગલે ગત રાત્રિથી બોયઝ હોસ્ટેલના ગેટ પાસે તમામ હોસ્ટેલવાસીઓના આઈ કાર્ડ તેમજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓની વિજિલન્સ સ્ક્વોડ સાથે ચકમક જરવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. कैसे हो सकता है यार? क्या कर रहे थे? आपके रूम पार्टनर नहीं होते यार? कैसे बाहर गया ना, ये ना रूम पार्टनर तो बस वो लोग लेके आएंगे ना आपका हिसाब. अरे तो रूम के ताला तो कोई भी एक जन जाओ, बाकी का सब 2 लोग खड़े रहो. आप लोग किससे बात करूँ मैं? बात करो आपने याद की फोन नंबर है हमारे. अरे यार ला बेटा तारू बात कराओ. ઘણા સમયથી બોયઝ હોસ્ટેલની અંદર મારામારીના બનાવો અને હોસ્ટેલમાંથી મોબાઈલ ચોરીઓના બનાવોની રજૂઆતો વારંવાર થતી હતી. વોર્ડનો તરફથી પણ રજૂઆત હતી કે બહારના લોકો આવે છે, જમે છે, પાર્કિંગ ગાડીઓ કરી જાય છે, જમી જાય છે. આ બધી ઘણા પ્રકારની રજૂઆતો હતી.
છેલ્લા એન્જિનિયરશ્રી સાહેબે પણ લેખિતમાં અમને જણાવ્યું કે બોયઝ હોસ્ટેલમાં આ રીતે છે. એના અનુસંધાને ઘણા વખતથી વિચારણા હેઠળ ચેકિંગની વ્યવસ્થા કરવા માટે વિચારેલ હતું. એ પ્રમાણે ગઈકાલથી અહીંયા બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં દરેક દરવાજા ઉપર વ્યવસ્થા ગોઠવી એન્ટ્રીના એની ઉપરથી છોકરાઓ જે કંઈ હોસ્ટેલના ફક્ત છોકરાઓ હોસ્ટેલમાં પ્રવેશી શકે તે માટે હોસ્ટેલનું કાર્ડ એ જોવું. કોલેજના કોઈપણ ફેકલ્ટીના કાર્ડવાળાને એલાવ નહીં કરવું. હોસ્ટેલનું જ કાર્ડ હોય એને જ હોસ્ટેલમાં એલાવ કરવો. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ. ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસેરિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે
એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે, જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનું દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ્ડ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000 થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ ટીપીએ નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ઝકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોને જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. સાઈનાથ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનેક બીમારીઓથી પીડાતા લોકો માટે તો આજના સમયમાં જીવનદાન સાબિત થતા રક્તદાનનું સૌથી વધારે મહત્વ છે. માટે જ અનેક પર્વએ સામાજિક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે રામનવમીના તહેવારના ઉપલક્ષમાં સાઈનાથ ગ્રુપ દ્વારા સલાટવાડા ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. ડભોઈ ખાતે આવેલ જ્વાલામુખી માતાજીના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ હીરા ભાગોળ બહાર આવેલા ભાટિયા વાળંદ મહેસુરિયા સમાજના કુળદેવી શ્રી જ્વાલામુખી માતાજીના મંદિર ખાતે ચૈત્ર આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જ્વાલામુખી યુવક મંડળના સહયોગથી હોમ હવન, સત્સંગ, નવચંડી યજ્ઞ, ગરબા તેમજ ડાયરા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તથા મંદિરે દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. ડભોઈ જ્વાલામુખી માતાજીના મંદિરે દર ચૈત્ર સુદ આઠમ અહીંયા ખૂબ ધાર્મિક લાગણીથી ઉજવાય છે. એની અંદર આખા ગુજરાતના ભાટિયા વાળંદ મહેસુરિયા સમાજ ભેગો થઈ નવચંડી યજ્ઞનું આયોજન, હોમ હવન અને મહાપ્રસાદી થાય છે. આ જ્વાલાદેવી મંદિર વર્ષો પુરાણું છે. એનું એક્ઝેક્ટ તારીખ એટલે એનું ઉત્પત્તિ સ્થાન ખ્યાલ નથી, પણ આખા ભારતની અંદર હિમાચલ પ્રદેશની અંદર સૌથી પહેલું સચ્ચે જોતાવાલા માતાજીનું મંદિર છે. એના પછી આખા ગુજરાતની અંદર બીજું મંદિર હોય તો સૌથી પૌરાણિક મંદિર ડભોઈની અંદર હીરા ભાગોળની બહાર કરનેટ રોડ પર આવેલું છે, જે વર્ષો જૂનું છે, જેનો ઇતિહાસ નક્કી કરવો શક્ય નથી. પણ અહીંયા દર વર્ષે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે આખા ભાટિયા વાળંદ મહેસુરિયા સમાજના લોકો એકત્રિત થઈને ચૈત્ર સુદ આઠમની ઉજવણી ખૂબ હર્ષો ઉલ્લાસથી, આનંદ ઉલ્લાસથી અને ધાર્મિક લાગણીથી કરે છે. આજરોજ ચૈત્રી આઠમ હોય, ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રિના પર્વ સમયે જગતજનની મા અંબાના તમામ સ્વરૂપોની પૂજા અર્ચના, અનુષ્ઠાન તેમજ હવન જેવી ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. માતાજીને ચડાવવામાં આવતા ફૂલોની માંગમાં વધારો થવાને પગલે ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે દરેક તહેવારમાં ફૂલોના ભાવમાં વધારો કરી વેપારીઓ રોકડી કરી લેવાના મૂડમાં આવી ગયા છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન ફૂલોનો કિલો દીઠ ભાવ 40 રૂપિયા સુધી રહેવા પામ્યો હતો. આ ચૈતર મહિનાની આઠમ ચાલે છે. આઠમ પહેલાં ચૈતરમાં 8-10 રૂપિયા ફૂલ હતા. હવે આ ચૈતર મહિનામાં ફૂલનો ભાવ 30-40 રૂપિયા થઈ ગયા છે અને ગુલાબના પણ બજાર સારો મળ્યો છે આ વખતે ખેડૂતોને, અને બહુ સારો રીતના આઠમ ઉજવી છે માતાજીની. ભાવમાં 30-40% વધારો થયો છે અને ફૂલ સારી ક્વોન્ટિટી અને સારા ફૂલ આવ્યા છે. આવતીકાલે રામનવમીનો તહેવાર હોય, તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલ રામ મંદિરનું રિનોવેશન કરાવ્યા બાદ તે નવા રંગ રૂપમાં સજ્જ થઈ ગયું છે. ત્યારે આવતીકાલે રામનવમીના તહેવાર નિમિત્તે રામ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર હોય તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ આવતીકાલે 10 વાગે ભજન કીર્તન, 12 વાગે રામ જન્મ મહોત્સવ તેમજ 12:30 વાગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી ભજન કીર્તન ચાલુ થશે. બપોરે 12 વાગે જન્મોત્સવ રામજીનો અને 12:30 ભંડારો રાખ્યો છે. ભગવાનને થાળ કરાવીને ભંડારો, અને ત્યાર પછી ભજનો બીજા ચાલશે અને 4:30થી સુંદરકાંડના પાઠ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા ગ્રામ્યના કરજણના પોલીસ મથકના સગીર કન્યાના અપહરણના ગુનામાં છેલ્લા 9 માસથી નાસ્તા ફરતો આરોપી શહેર ક્રાઇમ બ્રાન્ચના સગંજામાં. ચૈત્રી નવરાત્રિના તહેવાર નિમિત્તે આજરોજ દુર્ગાષ્ટમી હોય, શહેરના તમામ માતાજીના મંદિરોમાં હવન અનુષ્ઠાનનું આયોજન, શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટ્યા.
વાઘોડિયા રોડ સબાપા પાર્કની પાછળ કોર્પોરેશનના રિઝર્વડ પ્લોટમાં ગેરકાયદેસર મકાનો તેમજ ઓરડીના દબાણો તોડી પાડતી દબાણ શાખા. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.